તો મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો. ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલાયા. આ સિઝનમાં પ્રથમ વખત ધરોઈ ડેમના દરવાજા ખોલાયા છે. ધરોઈ ડેમની સપાટી ભયજનક સપાટીથી નજીક પહોંચી. 622 ફૂટની ભયજનક સપાટીની સામે 620.53 ફૂટની સપાટી પહોંચી. ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા 94% જેટલો ભરાયો. ધરોઈ ડેમના 4 દરવાજા ખોલી સાબરમતીમાં પાણી છોડાયું. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં પણ સ્થિતિ એ જ છે. દરવાજા ખોલવામાં આવ્યા છે. ભયજનક સપાટીથી નજીક ધરોઈ ડેમની સપાટી પહોંચી ચૂકી છે. 622 ફૂટની ભયજનક સપાટીની સામે 620.53 ફૂટની સપાટી છે. 94% ડેમ ભરાઈ ગયો છે. આસપાસના જેટલા પણ લોકો વસવાટ કરી રહ્યા છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં લોકોને સાવધાની રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે. લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે જળસ્તર વધી રહ્યું છે અને હજુ પણ વરસાદના કારણે જળસ્તર વધી શકે છે. લોકોની સુરક્ષા, નાગરિકોની સુરક્ષા એ પ્રાથમિકતા રાખવામાં આવી છે, જેના કારણે તે લોકોને એલર્ટ અપાયું છે. ધરોઈ ડેમમાં જળસ્તર સતત વધી રહ્યું છે. હજુ પણ સ્થિતિ વણસી શકે છે.